આજે છે મંગળવાર અને મેષ રાશિ માટે આવ્યું છે પેશન્સ. આજનો દિવસ પોઝિટિવ છે, પણ આજે ધીરજ રાખવા તમે જઈ રહ્યા છો અને ધીરજના કારણે જ તમને આજના દિવસમાં બેનિફિટ થશે. ફાઇનાન્શિયલી તમે જે પણ કંઈ વિચારતા હોય તો ધીરજ રાખવાની આજના દિવસમાં જરૂર બતાવે છે. ઓવરઓલ મેષ રાશિ માટે પોઝિટિવ દિવસ છે. આગળની રાશિ વૃષભ રાશિ માટે પોઝિટિવ દિવસ છે. એક્સપિરિયન્સિંગ નવા અનુભવો સાથે તમે આગળ વધવાના છો. આજના દિવસમાં જે પણ કંઈ અનુભવ થાય એ તમારા માટે છે, એમાંથી તમારે શીખવાનું છે, કારણ કે આ જ બધા અનુભવ આજના દિવસમાં તમને ફ્યુચરમાં કામ આવશે. તો આજે નેગેટિવ કે પોઝિટિવ થયા વગર જે પણ એક્સપિરિયન્સ થાય છે એને એક્સેપ્ટ કરજો. મિથુન રાશિ આગળની જે આવ્યું છે કંટ્રોલ. બની શકે કે આજનો દિવસ તમે બધું જ કંટ્રોલ કરવા ટ્રાય કરો, અને એ પણ મેન્ટલી કે મારે આ પતાવવું છે, પણ રિલેક્સ, કારણ કે કંટ્રોલ કરવાથી ઇશ્યુઝ આવી શકે છે અને એનું ગાઈડન્સ કાર્ડ છે ટ્રાવેલિંગ. તો તમારું ફોકસ હોવું જોઈએ એન્ડ રિઝલ્ટ પર, અને બની શકે કે આજે ટ્રાવેલિંગ થઈ શકે છે પણ કંટ્રોલ બધું જ કરવાનું છોડી દેજો. આગળની રાશિ છે કર્ક રાશિ માટે છે ન્યૂ વિઝન. બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આ નવી એનર્જી સાથે તમે આજે આગળ વધવાના છો, અને આ કાર્ડ સાથે એ પણ બતાવે છે કે તમારી જૂની પેટર્નમાંથી બહાર આવવા જઈ રહ્યા છો, કંઈક નવું કરવા જઈ રહ્યા છો, અને નવી આઈડિયાઝ પર જો આજે કામ કરવું હોય તો બહુ જ સારો દિવસ છે. આગળની રાશિ છે સિંહ માટે છે સાયલેન્સ. આજનો દિવસ પોઝિટિવ છે. તમે શાંતિનો અનુભવ પણ કરવાના છો. આજુબાજુ ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ તમારું ફોકસ તમારા વિચારો પર હશે, અને આજના દિવસમાં ખાસ મેડિટેશન કરો તમારા થર્ડ આઈ પર, એનાથી ફાયદો થશે. આગળની રાશિ કન્યા રાશિ માટે છે ઇન્ટેન્સિટી. પોઝિટિવ કાર્ડ છે. આજે તમારું ફોકસ્ડ હશે તમારા કામમાં, તમારી એક્શન બહુ જ પોઝિટિવ હશે. કંઈ પણ નકારાત્મકતા હશે તો એમાંથી આજે તમે બહાર આવવાના છો, અને ઓવરઓલ પોઝિટિવ છે. આગળ તુલા રાશિ માટે છે ધી આઉટસાઇડર. પોઝિટિવ દિવસ છે, પણ સાથે એ પણ બતાવે છે કે આજના દિવસમાં તમારું ફોકસ પ્રોબ્લેમ્સ પરથી હટાવીને સોલ્યુશન્સ પર લાવી દો, કારણ કે આઉટસાઇડર કાર્ડ બતાવે છે કે પોઝિટિવ દિવસ જશે પણ તમારું ધ્યાન ક્યાંક પ્રોબ્લેમ્સ પર અટકવાનું છે, તો ફોકસ તમારે ચેન્જ કરવાનું છે. વૃશ્ચિક રાશિ નથિંગનેસ. પોઝિટિવ કાર્ડ છે. આજના દિવસમાં જો તમે બ્લેન્ક થઈ જાઓ તો કંઈ જ વાંધો નથી. એક ટાઈમ એવો આવશે આજના દિવસમાં કે જ્યારે તમારે શાંત રહેવાનું છે ને કશું જ નથી કરવાનું, અને એનાથી ફાયદો થશે, પણ જસ્ટ વેટ એન્ડ વોચનું કાર્ડ આ બતાવે છે. આગળની રાશિ છે ધન રાશિ માટે છે શેરિંગ. પોઝિટિવ દિવસ છે. બહુ જ બધું શેર કરવા જઈ રહ્યા છો. શેર કરવું એટલે કે ભેગા મળીને કંઈક કરવું, અથવા તો તમારી પાસે જે પણ કંઈ છે એને લોકો સુધી પહોંચાડવું, અને એનાથી તમારો દિવસ બહુ જ પોઝિટિવ થવા જઈ રહ્યો છે. આગળની રાશિ છે મકર રાશિ માટે આજનો દિવસ છે સોરો. નેગેટિવ દિવસ કદાચ જઈ શકે છે, કારણ કે તમારા વિચારો નેગેટિવ રહેશે, અને એને જ બદલવાની જરૂર છે. જે નવું થઈ રહ્યું છે, જે ફ્યુચર છે, એના પર ધ્યાન આપો. જે ભૂતકાળ હતું એમાંથી બહાર આવવાની આ કાર્ડ વાત કરે છે. આગળની રાશિ છે કુંભ રાશિ બતાવે છે ધ સોર્સ. નવું બિગિનિંગ છે. નવી એનર્જી સાથે તમે આગળ વધવાના છો, અને તમારું મણિપુર ચક્ર બહુ જ સારું રહેશે. એના કારણે તમારી એનર્જી ઓરા પણ એક્ટિવ રહેવાની છે. પોઝિટિવ દિવસ છે. નવા કામ તમે આજે ચાલુ કરી શકો છો. અને છેલ્લી રાશિ છે મીન રાશિ માટે આજનો મંગળવાર. ફાઇટિંગનો દિવસ હોઈ શકે. આ મેન્ટલ ફાઇટની વાત છે, કોઈની સાથે ઝઘડવાની વાત નથી, પણ આ કાર્ડ બતાવે છે કે એટલા બધા વિચાર આવે કે તમે એની સાથે જ ફાઇટ કરો, અને એનું ગાઈડન્સ કાર્ડ છે એક્ઝોશન. થાકમાં નથી જવાનું, વધારે પડતું એક્ઝોસ્ટ એટલે કે એવી સિચ્યુએશનમાં નથી જવાનું જેમાંથી તમારી એનર્જી ડાઉન થાય, ડ્રેન થાય. પોતાના માટે થોડોક ટાઈમ સ્પેન્ડ કરવો જરૂરી છે આજના દિવસમાં.